નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે રાજકોટથી મળી રહેલા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારની। રાજકોટના અગ્નિકાંડ મામલે હવે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરનો હાઈકોર્ટે ઉધડો લીધો છે। હાઈકોર્ટે સોગંદનામા પર સવાલ ઉઠાવી વ્યક્ત કરી છે નારાજગી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલું સોગંદનામું પરત ખેંચ્યું છે। વળતર સહિતના મુદ્દે રિપોર્ટ કરી નવેસરથી સોગંદનામું રજૂ કરવા કોર્ટનો હુકમ। 27 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરનો હાઈકોર્ટે ઉધડો લીધો છે। હાઈકોર્ટે સોગંદનામા પર સવાલ ઉઠાવીને નારાજગી વ્યક્ત કરી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો। સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, બિલકુલથી રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો જેના કારણે અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો લઈને જે પ્રોસિડિંગ્સ ચલાવવામાં આવી રહ્યા છે અને જેમાં જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે તેનો પણ રિપોર્ટ આવ્યો છે। આ ઉપરાંત જે એસઆઈટી છે તેનો પણ રિપોર્ટ આવ્યો છે। આજે વધુ એક વખત જ્યારે આ સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે એક જે સોગંદનામું છે તે મૂકવામાં આવ્યું હતું અને કોર્ટે પૂછ્યું હતું કે જે સોગંદનામાની જરૂર નથી તે શા માટે મૂકવામાં આવ્યું છે। ત્યારબાદ તેને પરત ખેંચવામાં આવ્યું હતું। પરંતુ મુખ્ય વાત એ છે કે કોર્ટ તરફથી એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે મ્યુનિસિપલ કમિશનર છે તે પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં। એવું ન માની શકાય કે અન્ય અધિકારીઓએ તેમને જાણ ન કરી હોવાથી તેઓને આ વસ્તુનો ખ્યાલ નહોતો કે આવી કોઈ પ્રક્રિયાઓ ચાલી રહી છે કે કેમ। મ્યુનિસિપલ કમિશનર એ ઇન્સ્ટિટ્યૂટના વડા છે, તે હેડ છે, તેમની કાર્યક્ષેત્રમાં જે વસ્તુઓ ચાલી રહી છે તેની તેને ખબર હોવી જોઈએ। એટલે કે સ્પષ્ટપણે કોર્ટ તરફથી જે કડક વલણ છે તે મ્યુનિસિપલ કમિશનર અને તેમની જવાબદારીઓ માટે અપનાવવામાં આવ્યું હતું। હા, એ વાત સ્વાભાવિક છે। એડવોકેટ જનરલ તરફથી વાત કહેવામાં આવી કે અન્ય જે અધિકારીઓ છે તેમના તરફથી યોગ્ય રીતે તેમને જાણ ન કરવામાં આવી હતી, પરંતુ કોર્ટનું વલણ સ્પષ્ટ હતું કે મ્યુનિસિપલ કમિશનર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં। આજથી 2 વર્ષ પહેલા અન્ય સંલગ્ન બાબતમાં પણ જે મ્યુનિસિપલ કમિશનર છે રાજકોટ તેમના દ્વારા સોગંદનામું આપવામાં આવ્યું હતું અને તેમણે ફાયર સેફટી અને તેને લગતી બાબતો માટે ખાતરી આપી હતી કે જે શહેરમાં ચાલી રહ્યું છે તેમના વિશે ધ્યાન રાખવામાં આવશે। તેમ છતાં પણ અગ્નિકાંડ થાય છે અને અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કમિશનર છે તે સોગંદનામું કરીને એમ કહે છે કે મને આ વસ્તુનો ખ્યાલ નહોતો। તે વાત વ્યાજબી નથી। આગામી સુનાવણી છે તે આગામી દિવસોમાં હાથ ધરાશે, પરંતુ એ વસ્તુ સ્પષ્ટ છે કે મ્યુનિસિપલ કમિશનર છે તેમના પાસે એફિડેવિટ સ્વરૂપે સ્પષ્ટ ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે આ મામલે 27 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાવવાની છે, પરંતુ અત્યારે જે રીતે હાઈકોર્ટનું આકરું વલણ છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલું જે સોગંદનામું છે એ પરત ખેંચ્યું છે। વળતર સહિતના મુદ્દે રિપોર્ટ કરી નવેસરથી સોગંદનામું રજૂ કરવા કોર્ટે હુકમ આપી દીધો છે। 27 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે।